હવે સ્વાધ્યાય ધોરણ 9 સ્વાધ્યાય 1.5 પેલો દાખલો એક્ઝામ્પલ નંબર 1 એમાં કિંમત શોધો. હવે આ કિંમત શોધો દાખલો છે ને, બરાબર એની રકમ બધી આરે રાખીને હું તમને બરાબર સમજાવું છું. પરીક્ષામાં આની અંદરથી દાખલો બધી વાર્ષિક પરીક્ષા સુધી એક એક દાખલો પૂછા. બધા ધ્યાનથી જોયે, નો સમજાય મને પૂછે કેમ આવનો જવાબ આટલો આવ્યો. અને આપણે આગળ વધીએ. હા, પેલો દાખલો છે કિંમત શોધોમાં પેલી રકમ બોલો. બરાબર ધ્યાનથી અહીંયા જ જોજો, પણ લખવા હું ટાઈમ આપીશ. કોઈ લખે નહીં, કોઈ પણ લખે નહીં, માત્ર મગજમાં માઇન્ડમાં લખે. બરાબર 64 આ તમારે આયા ધ્યાન રાખવાનું. આ કેટલી ઘાત છે? 2 ઘાત. સાહેબ છેદમાં 2 ઘાત ની ખબર ન હોય, નકરી ઘાત હોય ને પૂર્ણાંક તો ખબર હોય. એને આપણે આ બગડો ઉડી જાય ને તો ખબર હોય. તો 2 ઉડાડવા માટે પ્રયત્ન કરી. બધા ધ્યાન રાખે. બેન અહીં જો 64 એટલે આયા તમારે 2 ઘાત વાળી સંખ્યા લઈ આવવાની. તો કે કોની 2 ઘાત 64 થાય? 8 ની. માથે કેટલી ઘાત? 1/2. નિયમ યાદ છે ને? ઘાતાંક નો નિયમ. ઘાતની ઘાતનો ગુણાકાર. જો આ ઘાતની ઘાતનો ગુણાકાર 8 ની 2 ઘાત એને ગુણ્યા 1/2. આ બગડો ઉડી ગયો કે નહીં? આપણો ટાર્ગેટ ક્યાં હતો? એ બેન આઈ જા. એટલે કેટલો જવાબ આવ્યો? 8. કિંમત શોધાઈ ગઈ. આ પેલો જવાબ. હા, આયા તમને જ્યારે કિંમત શોધવાનું કે સાદો જવાબ ન આવી ગયો, આનો જવાબ 8 થાય. કિંમત 64 નું વર્ગમૂળ 8 થાય ન થાય? 1/2 ઘાત એટલે વર્ગમૂળ છે ને, શીખવું છે ને. પણ ગણતરી આ રીતે કરવાની. હવે બીજા દાખલામાં ઘાત બદલશે, એટલે એમાં કેવું આવે બોલો? 32 ની 1/5. આમ છે અકાઉન્ટ સુધી ને કાઢ નાખો. આ 32 ની 1/5. જેમ અહીંયા 2 ઘાત ઉડાડવી છે, અહીં કેટલી ઉડાડવી છે આપણે? 5. તો કેટલી ઘાત વાળી સંખ્યા શોધવાની? 5 ઘાત વાળી. તો કઈ એવી રકમ છે કે જે 5 ઘાત કરો તો 32 થાય? વિચારો. 2 2 4 2 8 2 16 2 કોની 5 ઘાત? 2 ની. કોને? કેમ એમ થાય છે? અને આને મોટો રાઉન્ડ કરશો તો હાલશે. માથે 1/55 ઘાત. આ 32 છે કે નથી? હવે પાછું ઘાતની ઘાતનો લે. વાહ ભાઈ વાહ. ઘાતની ઘાતનો 5 5 ઉડી જાય. 2 ની 1 ઘાત એટલે 2 જ લખાય. આ બીજો છે. ત્રીજી રકમ બોલો. 125 ની બસ -1/3. હું તમે પણ હવે મગજ ખાવશો અત્યારે. 1/3 ખાલી 3 છે. તો અહીંયા 3 ઉડાડવા માટે કોની 3 ઘાત થાય? પછી તો કે 5 ની. 25 125 125. એટલે 5 ની 3 ઘાત. આ ઉપર 1/3 ઘાત. આ બધું કેવું? એવી રીતે 5 ની ઘાતની ઘાતનો ગુણાકાર. આ તગડા ઉડી જાય. કેટલા વધે? 5. હવે ચોથો દાખલો હતી ને. હવે દાખલા નંબર 2. બધા જોવે, પેલા કોઈ લખે નહીં. પેલા અહીંયા જોજો, ઉતાવળ નથી તમારે કોઈને. એક્ઝામ્પલ નંબર 2 એમાં શું લખેલું છે? કિંમત શોધો. એની પહેલી રકમ બોલતા નથી આવડતો. રકમ 9/9 કરે. 9 ની માથે 3/2 ઘાત છે ને. ફરીવાર અહીં જોજો, અહીંયા ઉપર 1 ઘાત વાળા દાખલા હતા. હવે અહીંયા 2 ઘાત ઉપર 3 ઘાત આવી, નીચે 2. પણ તમારે નીચેની ઘાતને ધ્યાનમાં યાદ રાખીને હાલવાનું છે કે આપણે નીચેનો બગડો ઉડી જાય એટલે જવાબ આવે. જો આ 2 ઉડાડવા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એટલે 2 ઉડાડવા માટે 9 ને કોની 2 ઘાત લખવો તો 9 થાય? તો કે 3 ની. લખાય કે નહીં? અને આ 3/2 એમ ના વળી પાછો ઘાતની ઘાતનો ગુણાકાર. 3 ની માથે 2 ઘાત એને ગુણ્યા 3/2. બગડો ઉડી જાય. અહીંયા જો આટલું સાદું રૂપ છે. 2 ની કેટલી ઘાત છે? 3. 2 ની 3 ઘાત કેટલા થાય? ઉભા રહેજો ભાઈઓમાંથી બોલો. 2 ની 3 ઘાત ઉપર તું તાર સિવાય ના બોલો. હાલો ભાઈઓમાંથી 2 ની 3 ઘાત કેટલા થાય? કેટલા થાય? કેટલા થાય?
8 કેટલા થાય? એ તો માઇક બધું ઓલું નો કોઈ બોલી ગયા હોય મોઢામાં એમ બંધ થઈ ગયા મોઢા. 2 ની 3 એટલે કેટલા થાય? કેટલા થાય? 2 તેરી 6 નો લખતા. શું લખેલા કર? 2 તેરી 6 નો આવે. કેટલા આવે? 7 વખત શું થાય? 2 નો ગુણાકાર. કેટલી વખત ગુણાકાર થાય? 3 વખત. નો ખબર પડતી પૂછી લેજો. લેખમાં છે રે બેન. બીજો દાખલો બીજાનો બીજો 32 ની 2 ના છેદમાં વળી પાછું 5 ઘાત વાળો આવી ગયો 32 નો ગણો તો ને આગળ. તો આને 32 ની જગ્યાએ શું લખાય? કોની 5 ઘાત? 2 ની ઉપર કેટલી ઘાત? 2 ના છેદમાં 5 ઘાતની ઘાતનો ગુણાકાર. 5 5 કેટલી ઘાત વધી બેની? જવાબ કેટલો આવે? અચ્છા ત્રીજો દાખલો 16 ની 3 ના છેદમાં 4 ઘાત. લખવાનું સ્પષ્ટ ચોખ્ખું ભલે 4 લીટી એક એક દાખલા મળી જાય. તમે આમાં ગોટો થઈ જાય એવું નથી લખવાનું. હવે 16 કેટલી ઘાત વાળી સંખ્યા શોધવી પડશે? 4 ઘાત. કોના માટે? 16 માટે. કઈ એવી સંખ્યા છે? 2 2 દુ 4 4 દુ 8 દુ 16. લખાવો. આ બેન લખાવો. લખાવો. કેમ લખો? ઉભી થા. શું નામ? દેવ્યાંશી. મને નામે આવડે બે કામ. બધા દેવ્યાંશી બેન લખાવો. કેમ લખવું? હાલો એની ખબર. આ બધાને ખબર છે. બોલ બાજુ બેન ને ખબર. કેટલા લખો? કેમ લખું? નથી ખબર. બાજુ બેન બોલ. બેટા બેટા બોલ. કોની 4 ઘાત? 2 ની એની ઉપર 3 ના છેદમાં ઘાતની ઘાતનો શું ઉડી ગયું? કેટલી ઘાત વધી? કેટલો જવાબ આવે? ચોથો છે ને? માઇનસ વાળો છે. બોલો 3 ઘાત. આ માઇનસ ગમે આ લખો. ઉપર લખો ત્યાં માઇનસ અંશમાં છે છેદમાં છે ગમે તે આપો. નિશાની ઉપાધિ ન કરતા સાહેબ. વચમાં કેમ લખો? એ વચમાં લખો એટલે લખો ગમે આ લખો માઇનસ જ થાય. હવે આને 3 ઘાત વાળી સંખ્યા શોધવાની 125 માટે 5 ની 3 ઘાત જોજો. અને આ માઇનસ 1/3. આ માઇનસ રેડી. પાછો ઘાતની ઘાતનો અહીં તમારે શું નવીન આવે છે જોવાનું છે. નવીનતા શું આવે છે? માઇનસ માં ઈ ક્યાં જાય? ત્રીજા કેટલી વખત નો લખી નાખો. 5 ની 3 ઘાત અને એની માથે માઇનસ 1/3. આના બરાબર 5 ની 3 ઘાત ગુણ્યા જો કાઉન્સમાં કરું માઇનસ 1/3. તગડો તગડો ઉડી જાય. જવાબ કેટલો છે? 5 ની માથે માઇનસ 1 ઘાત. આ ઋણ ઘાત છે એને ધન કરતા આવડે? ઋણ ઘાત છે એને ધન કરતા આવડે કે ન આવડે? આવડે ને? કેમ થાય કયો? કેટલું ઓકે. આના છેદમાં કઈ નથી. કેટલા છે? મગજમાં રાખવાનું. હંમેશા ઋણ ઘાત ને ધન કરવું હોય તો અંશમાં હોય તો છેદમાં લઈ જવાના. છેદમાં હોય તો ઋણ ઘાત વાળા ક્યાં છે? અંશમાં. તો છેદમાં લઈ જવાના. કોના છેદમાં? કે કોઈના નહીં તો 1 ના છેદમાં. અહીં કોઈ નતું દેખાતું ને તમને? છેદમાં કોઈ નતું ને? પણ 1 છે ને? 1 હુકામ લખો તમને જાણવા માટે કે સાહેબ આ ખરેખર આને આવું ન હોય તો આ ન લખ્યું હોય તો સીધું લખાય 1 ના છેદમાં 5. 5 ની 1 ઘાત એટલે 5. આમ લખવું લખાય 5 ની 1 ઘાત એટલે 1 ના છેદમાં 5. આ છેદો ફાઇનલ જવાબ. 4 દાખલા. પછી કેટલામ દાખલો છે પાછો? ત્રીજો. સાદરૂપ આપો છે ને? બધા જોઈ લે પછી જ આપણે આગળ વધશું. સાદરૂપ આપો એવું લે. દાખલા નંબર 3 ને આ બરાબર તમને શીખવાડ્યું છે. સાદું રૂપ આપો એટલે શું કરવાનું? ભાગુ સબા. પેલો દાખલો છે એની 1 ની ઉપર 2 ની ઉપર 3. એક જણું બોલો બધા ગરબડ કરો માં 3
અને 2 ની ઉપર 1/5. તમને એમ થાય સાહેબ આમાં શું કરવાનું? આધાર સરખા છે, વચ્ચે શેની નિશાની છે? ઘાતનો હોતા હે સાદરૂપી ભાગું છકા છે ને, ગમે એ કરીને પ્રક્રિયા થતી હોય કરવાની, આનું બીજું કાંઈ ન થાય. ગુણાકાર કરવાનો, આ બેનો ગુણાકાર છે. ગુણાકાર માટે આધાર સરખા છે, ઘાતનો સરવાળો થાય 2 ની માથે 3 ઘાત વત્તા 1/5. તમારે આમ નીચે નીચે લખવું છે, આપણે હું ઈ સ્ટાઈલ થી લખાવું, બગાતા નહીં. એમ લાગે કે કઈ ગણિતમાં મજા જ નથી આવતી. આ અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો ક્યારે થાય? છેદ સરખા હોય ત્યારે, નો હોય તો હરખા કરવાના. હરખા કરવાના ને, પણ હું કાયમ કહું છું આનો છેદ હરખા કેમ કરાય? તમે નોખા નોખા કરતા ને પ્રાથમિક શાળામાં ભૂલી જવાનું ને. હે પેલા આપણે નાના હતા મમ્મી આમ કોળિયામાં રોટલા સોળી સોળીને ખવડાવતા, બધું લે બેટા ખા. હવે તો એમને નાખી દે થાળીમાં, હાલ્યો ખાઓ. હવે આમ નાના નાના બટકા કરીને ચમચી ભરી ભરી થોડું ખવાય. સફરજન પેલા આમ સોળી સોળીને ખવડાવતા હતા, સમજ ને? નાના હોય ચાવી નો એક થાય. હવે એ વારો ન લાગે. નાના હોય થી દૂધ છે એ ટોટીથી પીતા હોય, ટોટીથી. એટલે આ તમે ઘણા લાંબા લાંબા સરવાળા નોખા કરે છે. એમની જો ભેગો કેમ કરાય, કેવી રીતે સરવાળો થાય, કેમ લસા લખા એ શીખવાડો. ઓલા દાખલા તમે ગયા હતા ને ત્યારે ઘણા પ્રાથમિક રીતે હાચરશો તમે, એ રફકામ માલે. જો આમ થાય, આનો લસા કેટલો આવશે? 15. તો આમ લખવાનું 2/3 અને 5 ગુણ્યા ને, તો ઉપર 5 ગુણ નાખવાના. રેડી? 1/5 અને કેટલા ગુણવા પડે? 3. તો ઉપર કેટલા ગુણ્યા? 3. જો આમ છેદ નો લસા સીધો લેવાય. 2/2 કેટલી ઘાત? 15 અને 5 તેરી 15 અને ઉપર 5 દુ 10 વત્તા 1 તેરી 10 ને 3 તો 2 ની કેટલી ઘાત? 13/5. આ જવાબ. પછી આનું કઈ કરવાનું નથી, આ કિંમત સાદુરૂપ આપી ગયું. બીજું દાખલો છે, સાદુરૂપ કેવું છે? રકમ કેવી છે? કાઉન્સમાં ગડબડ બોલે છો. 2 ની આ 2 તો આવી ગયો, સોરી. એ કાઉન્સમાં 1/3 ઘાત ને કાઉન્સની માથે ઘાત. આવો નિયમ એવો આપણો ઘાતાંકનો. આ કાઉન્સની માથે ઘાત હોય દરેક ઉપર જાય, અંશ ઉપર ને છેદ ઉપર. કેમ લખાય? 1 ની કેટલી ઘાત લખાય? 7 ઘાત. છેદમાં 3 ની કેટલી લખાય? 3 લખાય. આ કોની માથે છે? આખાઈ માં ટોપી નથી પહેરેલી. કેટલા લખાય? 1 ની 7 તેરી 7 ની ઘાત નો ગુણાકાર થાય, હે ને? હા, જો આની માથે 1 ની 7 ઘાત ને આ 3 ની માથે કેટલી આવે? 7 તેરી 21. તો 1 ની 7 ઘાત ની કિંમત કેટલી થાય? 1 નો કેટલી વાર ગુણાકાર? 1 7 વાર. તેનો અહીં ધ્યાન રાખજો, 7 વાર. કેટલી વાર? તો 7 1 7 લખાય. હા કે જે બોલો યાર, એક આવે ઉપર. કેટલા આવે? છેદમાં 3 ની 21. 3 ની 21 ગુણાકાર કરવા બેસો હાથ પડી જાય. એટલે આપણે ગુણાકાર નથી, સાદુરૂપ આપી મૂકી દીધું 21 સુધી બસ. સમજાઈ ગયું? આ સાદુરૂપ. પછી દાખલા નંબર 3. ત્રીજો દાખલો આ પ્રમાણે રકમ છે સાદુરૂપ ની. બરાબર? અમે જો નો સમજાય મારું પૂછી લેજો. બરાબર? જો ત્રીજો દાખલો છે 11 ની માથે 1/2 છેદમાં 11 ની માથે 1/4. આધાર સરખા છે, વચ્ચે કઈ નિશાની છે? હાથ નો હોતા હે. ક્યાં બાદબાકી થાય? મોટી ઘાત હોય ત્યાં. ક્યાં મોટી ઘાત છે? અરે તમારી આ પાડે જોયું ને, આપણને ગણિત કેવું ભાવે? આ મોટી છે આ ઘાત. ચોથો ભાગ રૂપિયાનો ચોથો ભાગ મોટો કે બીજો ભાગ મોટો? 1/2 એટલે અડધો થાય, ચોથા 1/4 એટલે પાવડી થાય, પછી પૈસા થાય. ખબર પડી? એને ખબર હતી પાછી. છેદ મોટો થાય એટલે કિંમત મોટી ન હોય, છેદ જેમ મોટો થતો જાય ને કિંમત નાની થતી જાય. ભાગતા જાવ તો કિંમત ઘટતી જાય કે વધતી જાય? ઉપર તો 1 રહી હોય છે, તો કોની કિંમત મોટી છે? અંશની. તો અંશમાં બાદબાકી થાય. 11 ની માથે 1/2 માઈનસ 1/4. વળી પાછો લસા આવ્યો. આનો બેનો છેદ હરખો કરવો પડે ને, બાદબાકી કરવી હોય તો. કેટલો લસા આવશે? કેટલો? 8 લેવાની જરૂર નથી, 4 લેવાય. આને ખાલી 2 ગુણાકાર એટલે હરખો થઈ જાય. તમે પ્રાથમિક શાળાનું યાદ કર્યું? મને ખબર હતી તમે પ્રાથમિક નું બોલ્યા. 8 હુકામ બોલ્યા મને ખબર છે. જવાબ સાચો જ આવે, પણ પછી ભાગાકાર છેદ ઉડાડવા પડે. 8 લ્યો હાલે, જવાબ ઈ જ આવે છેલ્લે. 8 લખીને હું બતાવું. 11
ક્યાં લીટો વચમાં આવી 11 આની માથે અહીંયા છેદમાં 2 હતા 2 ગુણ્યા 1 હતા કેટલા ગુણ્યા 2 ખાલી 2 1 ને જ ગુણવા પડે એટલે છેદ ઓટોમેટિક હરકો 2 નો થઈ જાય એને છેદનો અર્થ સાચી રીતે આ છે 1 ના છેદમાં 4 એમ નામ 2 નો છેદ હરકો કેટલો થઈ ગયો 4 ઉપર 2 કુ -1 રેડી ને 2 માંથી 1 જાય તો 2 કેટલો જવાબ આવે 1 ના છેદમાં 4 જો તમે 8 લેશો ને તો છેદ ઉડાડવો પડે આ ફાઈનલ જો અને છેલ્લો દાખલો લાસ્ટ આ પ્રકરણનો લાસ્ટ છેલ્લે અહીં નો સમજાણ બધું મને કહેજો હું પાછું રિપીટ કરું કોઈને પણ ક્યાંય ટોપિકમાં નો સમજાણ હોય એક દાખલામાં તો તમે યાદ રાખો આગળ તમને ટાઈમ આપું 7 ની માથે 1/2 ગુણ્યા 8 ની માથે 1/2 હલવાના છે કે આમાં તો આધાર સરખા નથી તો ઘાત તો હરખી છે કે નહીં હરખી ઘાત હોય તો ક્યાં લઈ જવાની માથે હરખી ઘાત ક્યાં લઈ જવાની માથે અહીં રડાવાય જો આનું સાદુરૂપ આમ આવે 8 ગુણ્યા છે ને ગુણ્યા ઇંચો એટલે આ ગુણ્યા કેટલા છે એની માટે બધા માટે કેટલી ઘાત હે આની ઉપર આવે નાની ઉપર આવે આવું બની જાય કે નહીં બરાબર ને આ ઘાત 2 ની ઉપર આવે આવે ને એટલે આ હાથ 56 ની માથે આ જવાબ હા પ્રકરણ પૂરું દાખલો પૂરો આમાં કોઈ કઈ પ્રશ્ન હોય ઇસ્યુ હોય કયો મને સમજાવો પેલા લખતા પહેલા હું તમને સમજાવી દઉં પછી પેલું પેજ કાઢું જય માતાજી હાલ